હલો નમસ્તે મિત્રો. લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. એઝ યુઝવલ વિસાવદર ઇલેક્શન રિઝલ્ટનો લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ વિડીયો. જય ગોપાલ બધાને. એટલે મિત્રો, સૌ પ્રથમ તો વિસાવદરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન. જોકે આ અભિનંદનને પાત્ર એ લોકો આ પહેલી વખત નથી બન્યા. લગભગ આશરે છેલ્લા 15 વર્ષથી વિસાવદરની જનતા ક્યારેય શાસક પક્ષ સાથે રહી નથી. અને એ પ્રશ્નો તો બધાયને છે, એક તાલુકા, એક જિલ્લા, સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રીય લેવલે છે. પણ આવું ખમીર અને આવી હોશિયારી, આવી સ્માર્ટનેસ, આવી શ્રૂડનેસ કોઈ અત્યાર અને આટલી હિંમત કોઈ અત્યાર સુધીમાં બતાવી નથી, જે છેલ્લા 15 વર્ષથી વિસાવદર બતાવી રહ્યું છે. અને મિત્રો, સાયકોલોજીકલી વિશ્લેષણ કરીએ તો એનું એક મુખ્ય કારણ એ છે કે આ વિસાવદર છે એ એના ગામડાઓ, એની પ્રજા આ બધી લગભગ ગીરમાં આવે છે. ગીરની બહુ જ નજીક છે. ઇનફેક્ટ ગીરમાં જ છે. અને વ્યક્તિ જેમ પ્રકૃતિથી વધારે નજીક હોય ને, એમ વધારે સુલઝેલો હોય, વધારે હિંમતવાન હોય, વધારે ડાઉન ટુ અર્થ હોય અને કોઈની શેમાં આવે એમ ન હોય. કારણ કે નેચર ઇઝ અલ્ટિમેટ, ગોડ ઇઝ અલ્ટિમેટ. એ સમજવા માટે એ લોકોને બહાર ક્યાંય જવું પડતું નથી, એને યોગ દિનના ફતવા કરવા પડતા નથી. એને માટે તો પ્રકૃતિ એ જ યોગ છે, એ જ શિક્ષક છે. અને એ આ જનતાએ ખૂબ સરસ રીતે અભિપ્રેત કરેલું છે અને સાબિત કરેલું છે. વિસાવદર કોન્સ્ટિટ્યુઅન્સીની જનતાને મારા ખૂબ ખૂબ અભિનંદન. ઘણી બધી હકીકતો અને સત્ય આ રિઝલ્ટમાંથી બહાર નીકળે છે. જો કે રિઝલ્ટ માટે અમે લોકો શ્યોર હતા, પણ તેમ છતાં ઘણી સત્ય હકીકતો આ રિઝલ્ટમાંથી બહાર નીકળે છે. સૌથી પહેલી અને અતિશય ખરાબ વાત તો એ છે કે મિત્રો, આપ વિચાર કરો કે કરોડો રૂપિયા, લાખો રૂપિયાનો દારૂ, અતિશય કેશ પૈસા, નોનવેજ અને દારૂની રેલમછેમ અને પાર્ટીઓ, આ બધાની પેલી છતાં પણ આ રિઝલ્ટ આવવું, આ કેટલું બધું શરમજનક કહેવાય છે. અને શાસક પક્ષ દિલ્હીથી માંડી અને જૂનાગઢ સુધીનું એનું શાસન, અને છતાં પણ આ પરિણામ આવવું, તો વિચાર કરો કે આમાંનું કાંઈ ન કર્યું હોત તો 100% ડિપોઝિટ જ જાત. એટલે આટલી બધી નાલેશી અને આટલું બધું જે પેલું છે એ ખૂબ જ આશીર્વાદરૂપ અને ખૂબ જ અભિનંદન કારક છે. એટલે આ એક વાત. બીજી વાત એ કે એક દોહો છે કે તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મરે ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય. આટલા બધા ખેડૂતોના આત્મહત્યા, એના હાર્ટ એટેક, વગર જમીનના ધિરાણો, મૃત્યુ પામેલ માણસના ધીરાણો ને લોનો, બેંકની આટલી બધી વગર ખાતાએ લોનો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, આ બધું મિત્રો આ જવાબ દીધા વગર રહે જ નહીં. તમે એમ માનો કે પ્રજા મૂર્ખી છે અને કમળને નામે કાદવમાં તમે ખીલશો, તો એ વાત હવે ભૂલી જવાની છે. નાનામાં નાનો, અભણમાં અભણ ખેડૂત અને પછાત વર્ગના લોકો છે, એ પણ હવે તમારા કરતાં વધારે હોશિયાર થઈ ગયા છે. એટલે લોકોને મૂર્ખ માનવાની એક ઉક્તિ છે કે તમે એક વ્યક્તિને એકવાર મૂર્ખ બનાવી શકો, તમે અનેક વ્યક્તિને એકવાર મૂર્ખ બનાવી શકો, પણ તમે અનેક વ્યક્તિને અનેકવાર મૂર્ખ બનાવી શકતા નથી. જ્યારે આ તો 15 વર્ષથી તમને મૂર્ખ બનાવતી જનતા છે. અને એને આવો જો પ્રતિસ્પર્ધી કે આવો ઉમેદવાર મળ્યો હોય તો રિઝલ્ટ આજ આવે, એ કોમન સેન્સ અને લોજિકની વાત છે. તમે એમ માનો કે તમે કોઈ પણ રસ્તે ચાલતા એરા ગેરાને કે કોઈ ગમે તેવા ભ્રષ્ટાચારી અને કરપ્ટ અને કરોડાધિપતિને ઉમેદવાર તરીકે ઊભા રાખી દેશો તો મિત્રો, કોઈના પૈસાથી કોઈના ઘરમાં ઘઉં આવતા નથી અને હવે કોઈની શેમાં રહેતું નથી. એટલે આ ફોર્ચ્યુનર જેવી ફોર્ચ્યુનર ગાડી જેણે પોતાના સોગંદનામામાં પણ બતાવી નથી, અને છતાં ઇલેક્શન કમિશનરે આવી અનેક અનૈતિકતાઓ અને અપ્રમાણિકતાઓનો ઉઘાડે છોગ સાબિતીઓ હોવા
સોરી સાબિતીઓ હોવા છતાં કોઈ પગલાં લીધા નથી. એટલો બધો ભ્રષ્ટાચાર, એટલો બધો શાસક પક્ષની ગુલામી, અને તેમ છતાં પણ આ પરિણામ આવવું એ ખરેખર જ આ લોક વિજય છે. અને આમાં છે ને તે ઈવીએમ બીવીએમ કાંઈ કામ ન કરે, કોઈ હોશિયારી, કોઈ પૈસો કામ ન કરે. અલ્ટિમેટલી પ્રજા જ સર્વસ્વ છે. અને લોકશાહીની જે વ્યાખ્યા છે કે લોકો માટે, લોકો થકી અને લોકોને હિસાબે ને જોખમે, આ જે ઉક્તિ છે એ ખરેખર વિસાવદરની જનતાએ ચરિતાર્થ કરી બતાવી છે. એટલે ભાજપના જે બધા શાસકો ઉતરી પડ્યા હતા, એમપીથી માંડી અને બધા જ જયેશ રાદડિયાજી વગેરે વગેરે બધા જ, એ લોકો પણ ખબર નહીં કોઈ કઈ મજબૂરીને હિસાબે કે કઈ ગેરસમજને હિસાબે પ્રચાર પ્રસાર માટે બિલકુલ શરમ વગર ઉતરી પડ્યા હોય. કારણ કે આપણે ઇંગ્લિશમાં એક કહેવત છે કે અ મેન ઇઝ નોન બાય ધ બુક હી રીડ્સ એન્ડ બાય ધ કંપની હી કીપ્સ. વ્યક્તિની ઓળખ છે ને એ કઈ પ્રકારના પુસ્તકો વાંચે છે ને કઈ પ્રકારની વ્યક્તિની સાથે છે એના ઉપરથી થાય છે. એના પોતાના ચારિત્ર, મોરાલિટી, આ બધાની પણ ઓળખ. અને આમાં માત્ર ઉમેદવાર, શાસક પક્ષનો ઉમેદવાર નહીં, પણ એને ટેકો આપનાર બધાની પણ ઓળખ છે. જોકે આમ તો પ્રજા ઓળખે જ છે આ બધાને, પણ એની ઓળખ પણ છતી થઈ ગઈ છે. કોંગ્રેસના વ્યક્તિઓ માટે તો ખૂબ ખરાબ વાત છે કે જે શાસક પક્ષની તાસકમાં બેસી ગયા હતા ને જેને વંડી ઠેકી ઠેકીને એને બારી ઠેકી ઠેકીને ભાગવું પડ્યું છે, એ લોકો, મને એમ લાગે છે કે અત્યારે એની કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી પણ એને ભાગવાનો વારો આવી ગયો છે. શરમ તો આ લોકોને હોય નહીં, એટલે ઢાંકણીનું પાણી પણ એ લોકો માટે બહુ વધારે પડતું પડે. પણ આ જે ખુલ્લા પડી ગયા છે વિરોધ પક્ષ પણ, એ પણ આ ચૂંટણીનું એક બહુ જ સુખદ પાસું છે કે હવે પ્રજા નિરક્ષીર ન્યાયનો વિવેક જાણી ગઈ છે. એટલે આ એક ગોપાલને પણ ખાસ મેસેજ આપવાનો કે આ 1.25 વર્ષની વાત નથી, આ આખી જિંદગીની, આખી કેરિયરની વાત છે. વિસાવદર કોન્સ્ટિટ્યુઅન્સીની, અને માત્ર વિસાવદર કોન્સ્ટિટ્યુઅન્સીની નહીં પણ જુનાગઢ જિલ્લાના હિતની વાત છે, ગુજરાતની વાત છે. અમે તને બહુ લાંબા રેસનો ઘોડો સમજીએ છીએ અને એ રીતે જ આપણે પ્રૂવ થવાનું છે. તમે માત્ર ખેડૂત પુત્રો કે પટેલનો દીકરો એટલું જ નહીં, પણ અમારે માટે સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે યુ આર એન એડવોકેટ. એટલે એડવોકેટ તરીકેની હોશિયારી, ગરિમા, આ બધું જાળવી અને તમારે આ કામ કરવાનું છે. અને ક્યારેય પ્રજાનો દ્રોહ ન કરતો. વિશ્વાસઘાત જેવી ખરાબ વાત એકેય નથી. ને જેણે આટલા બધા શાસક પક્ષનો વિરોધ હોરીને પણ તમને જેણે આટલા બધા વોટથી જીત્યા, એ પ્રજાનો તમે આભાર કે ઉપકાર ક્યારેય જિંદગીમાં ભૂલશો નહીં. આ આપણી નીતિમત્તા, પ્રમાણિકતા, એનામાં ક્યારેય ફેર પડવો જોઈએ નહીં. જેટલું થાય એટલું છેવાડાના છેવાડા, પછીતમાં પછીત માણસોનું પણ કામ કરી, રોડ રસ્તાને એ બધું તે બહુ મોટી વાત છે, પણ છેવટના માણસોનું આધાર કાર્ડ કે રેશન કાર્ડ કાઢવાનું હોય ત્યાં સુધીની એક સ્ટ્રીમ લાઈન વ્યવસ્થા ઊભી કરી, ભેસાણ, વિસાવદર, જુનાગઢ બધે ઓફિસીસ રાખી અને પરમેનન્ટ, કોન્સ્ટન્ટ એ લોકોના ટચમાં રહેજો. ભલે તમે રાષ્ટ્રીય લેવલના નેતા છો, પણ એટલું ભૂલવાનું નથી કે સક્રિય રાજકારણમાં વિધાનસભ્ય જેવો હોદ્દો તમને આ પ્રથમવાર આ જનતાએ આપ્યો છે. એટલે એનો આભાર કે એનો ઉપકાર ક્યારેય ન ભૂલાય, એનો દ્રોહ ક્યારેય ન કરાય. એટલે પછીની વાત મિત્રો એ છે કે દાદાગીરી, બૂથ કેપ્ચરિંગ, કે શાસક પક્ષ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ઇલેક્શન કમિશન, આ બધા ઉપરની દાદાગીરીને હોશિયારી તમે કરી શકો, તમારો રાજ્ય છે એટલા માટે, પણ પ્રજાના માનસ ઉપર, પ્રજાના મત ઉપર તમારી કોઈ જ દાદાગીરી ક્યારેય ચાલતી નથી. આ પ્રજાએ એક સાબિત કરી બતાવ્યું છે. એટલે નાનામાં નાના માણસને પણ ક્યારેય ઓછો આંકવાની કે અંડર એસ્ટિમેટ કરવાની ભૂલે ચૂકે પણ શાસક પક્ષ કરે નહીં. આ એક મેસેજ સરસ જનતાએ આપી દીધેલો છે. વિસાવદરની જનતા ખૂબ નસીબદાર છે કે એને એક જ ધડાકે આવો
ઉમેદવાર આવો ધારાસભ્ય મળ્યો છે કે જે જુનાગઢને પણ ઇવન આજ સુધી મળેલો નથી કે કદાચ ગુજરાતને પણ મળેલો નથી. તો મિત્રો, જે તમને મળ્યું છે એનો તમે મેક્સિમમ સદુપયોગ કરજો અને એને તમે પૂરતો સાથ સહકાર આપજો. જુનાગઢ લેવલે ગોપાલ વી આર વિથ યુ. તમારે જ્યારે જે પણ પ્રકારની જરૂર પડે તો અમે તમારી સાથે છીએ. તમે જીત્યા હો કે હાર્યા હો, અમારે માટે એ વાત ગૌણ છે, પણ વી આર વિથ યુ. જુનાગઢમાં તમે એકલા નથી. આ કહેવાનું કારણ એ કે જુનાગઢ ના તમે નથી. જુનાગઢ તમારે માટે કદાચ અજાણ્યું હોય, આ કોન્સ્ટિટ્યુઅન્સી તમારે માટે અજાણી છે, આ જિલ્લો તમારે માટે અજાણ્યો છે, પણ અમે તમારી સાથે છીએ. એટલે તમે બિલકુલ જ ચિંતા કરતા નહીં કે અજાણ્યું ફીલ કરતા નહીં. તમે ભલે રાષ્ટ્રીય લેવલના નેતા હો, પણ તમારે તમારા મૂળ, તમારું ગ્રાઉન્ડ લેવલ ક્યારેય ભૂલવાનું નથી. એટલે મિત્રો, તમે સિંહની જેટલી નજીક છો ને એટલું તમે સિંહની છાતી દેખાડી અને શાસક પક્ષને અરીસો બતાવી દીધો. હા, શાસક પક્ષ માટે એક વાત કહેવી પડે કે તમે જો તમારા ઉમેદવારને માથે રહીને વધેરી જ નાખવા માગતા હતા તો એમાં તમે ચોક્કસ સફળ થયા છો. કારણ કે તમારે તો મેં કહ્યું અગાઉના વિડીયોમાં પણ એમ બે હાથમાં લાડુ હતા. જો જીતે તો તમારી સીટ આવે અને જો હારે તો તમારે ટાઢે પાણીએ ખસ જાય. એટલે આમાં તમે ચોક્કસ સક્સેસ ગયા છો. એટલે એને માટે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, હવે પછી વાત આવે છે આ જે ખેડૂતો જે હાર્ટ એટેકથી મર્યા છે, જેને હાર્ટ એટેક આવ્યા છે, જેની સામે ક્રિમિનલ કેસ, ધિરાણના, લોનના લેણા વગેરે ચાલુ છે, એને ન્યાય અપાવવાની, એની સામે લડત આપવાની, એની સામે કોર્ટ કચેરી કરવાની વાત છે. એ પણ આપણે સાથે મળીને ચોક્કસ કરવાનું છે. અને શાસક પક્ષને ધોળે દિવસે તારા બતાવી દેવાના છે કે તમે પૈસા ઉછેડવા માટે ફાવે એમ કરી શકવાના નથી. તમારે એને માટે જ્યાં ક્યાંય પણ જરૂર હોય તો મિત્રો, અમે તમારી સાથે છીએ. તમામ ખેડૂતોની, તમામ ગ્રામ્ય જનતાની તમે જે કરી દેખાડ્યું છે એ કરી દેખાડવાનો અને રેસિપ્રોકેટનો વારો હવે અમારે આવ્યો છે અને અમે ચોક્કસ એમાં તમને બધી જાતની મદદ કરશું. મારું એડ્રેસ છે હેમા શુક્લ એડવોકેટ, 11 કલ્યાણનગર સોસાયટી, બાઉદીન કોલેજ સામે, જુનાગઢ. મારો મોબાઈલ નંબર છે 9428014823, 9428014823. મિત્રો, ક્યારેય પણ કંઈ જરૂર પડે, તમને આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આવા જ વિડીયોઝમાં ફરીથી આપણે મળતા રહીશું. તમે આ અંગે કંઈ પણ શેરિંગ કરવા માગતા હો તો પણ કરી શકો છો. આપનું નામ ગુપ્ત રાખવામાં આવીને પણ આપને બને એટલી મદદ કરવામાં આવશે કે વિડીયોઝ કરવામાં આવશે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. જય ગોપાલ મિત્રો. ફરી મળીશું આવા જ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.